ગાઝામાં ફરી તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે। મંગળવારે પટ્ટીમાં ફરી વિસ્ફોટો સંભળાયા હોવાના અહેવાલ સામે આવ્યા છે। એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે હવાઈ હુમલાઓ ઇઝરાયલ દ્વારા કરવામાં આવ્યા હતા અને ખાસ વાત તો એ છે કે આ હવાઈ હુમલાઓ ઇઝરાયલ દ્વારા કરવામાં આવ્યા હોય અને આ ઘટનાક્રમ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે જાન્યુઆરીના મધ્ય ભાગથી બંને પક્ષો વચ્ચે યુદ્ધ વિરામ લાગ્યું છે। હાલમાં બદલાની કાર્યવાહીના કોઈ સમાચાર નથી અને સમાચાર એજન્સી રોયટર્સ અનુસાર ઇઝરાયેલી સૈન્યનું કહેવું છે કે તેણે ગાઝામાં હમાસના ઠેકાણા ઉપર હુમલો કર્યો છે। આ કથિત હુમલાઓમાં ઘણા લોકો મૃત્યુ પામ્યા છે અને ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે। અહેવાલ મુજબ પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે મધ્ય ગાઝાના ડેર અલ બલાહમાં 3 ઘરોને નુકસાન થયું છે અને તે જ સમયે ગાઝા શહેરમાં એક ઇમારત અને ખાન યુનુસ અને રફાહના કેટલાક વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા છે। ખાસ વાત તો એ છે કે 19 જાન્યુઆરીથી શરૂ થયેલા 3 તબક્કાના યુદ્ધ વિરામને કેવી રીતે જાળવી રાખવી તે અંગે ઇઝરાયલ અને હમાસ વચ્ચે પહેલાથી જ મતભેદ છે।